स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। पंचम आरे अवतर्या रे सद्गुरु सत अवतार, मूळ मार्ग प्रगट कर्यो स्वामी, खोल्या छे मोक्षना द्वार, सुगुरु नित्य सांभरे। श्री गुरुराज चंद्र सरिखारे वाणी अमृत थार, मृतथी संजीवन कर्या स्वामी आत्मरत्न दातार, सुगुरु नित्य सांभरे। मोक्ष लक्ष्मी लटका करे, क्षाय कवीर्य प्रताप, इंद्र नरेंद्र पड़े पगे, अतिशयशाળી आप, सुगुरु नित्य सांभरे। चिरंकाळ जयवंत हो, सर्वज्ञ सद्गुरुदेव, सुगुरु नित्य सांभरे। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 718 ઓમ આત્મસિદ્ધિજી, નડિયાદ આસોવદ એકમ, ગુરુ વિક્રમ સંવત 1952, તારીખ 22/10/1896। એમાં આપણે 5 પદ
અને 5 શંકા અને 5 સમાધાન સુધી યથાશક્તિ વિચારણા કરી આજે 6ઠ્ઠી શંકા અને ગાથા નંબર 92થી વિચારવાનો પ્રયત્ન કરીએ. શંકા શિષ્ય ઉવાચ. મોક્ષનો ઉપાય નથી એમ શિષ્ય કહે છે. હોય કદાપી મોક્ષપદ નહીં અવિરોધ ઉપાય, કર્મો કાળ અનંતના સાથી છે ત્યાં જાય. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે અને આત્માને મોક્ષ થાય છે, મોક્ષ છે. આ 5 પદ યથાશક્તિ વિચારી આવે. 6ઠ્ઠા પદમાં શિષ્ય પણ દેવ છે, શિષ્ય દેવ તો એમ કહે છે કે મોક્ષ હોય એમ કદાચ હું માની લઉં, પરંતુ મોક્ષ થાય કેવી રીતે એમાં રસ છે. આજ સુધી થયો નથી તો કેમ? તો મોક્ષનો ઉપાય હોય તેવું લાગતું નથી. હોય કદાપી મોક્ષપદ. મોક્ષપદ જો જેવું કંઈ હોય અત્યાર સુધીમાં હોત તો મને ખબર નથી અથવા મને કેમ મળ્યું નથી. પ્રાપ્ત થવાનો કોઈ અવિરોધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી. કેમ કે અનંતકાળના કર્મો છે તે આવા અલ્પ આયુષ્યવાળા મનુષ્ય દેહથી કેમ છેદ્યા જાય. માનો કે આપ બતાવવાના હોય તો મોક્ષનો ઉપાય હશે, પરંતુ અવિરોધ ઉપાય છે. એટલે કે અવિરોધ એટલે વિરોધ વિનાનો, દોષ વિનાનો, જેમ છે તેમ, સત્ય યથા તથ્ય. અવિતથ સત્ય એમ શાસ્ત્રોમાં અગમવાણીમાં આવે છે, સુયગડાંગજીમાં આવે, સમવાયંગ સૂત્રજીમાં પણ આવે. તો એ અવિતથ કહીએ છીએ, જેમ છે તેમ અસંદિગ્ધ, અને યથા તથ્ય જેમ છે તેમ એઝ ઇટ ઇઝ રિયલી રિયલ, તે યાથાર્થ્ય જળવાયેલું હોય તેનું નામ યથા તથ્ય. એટલે કે આપણી ભાષામાં જેમ છે તેમ, આત્માનું જેવું સ્વરૂપ છે જેમ છે તેમ જ કેવલી પ્રભુએ કૃપાળુ દેવે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે અને પછી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન થયું છે. તો હોય કદાપી મોક્ષપદ નહીં અવિરોધ ઉપાય, તો વિરોધ વિનાનો મોક્ષ માર્ગ હોય તો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. આપણે કૃપાળુદેવને સ્તુતિ કરીએ છીએ કે આ કાળમાં, આ કડી કાળમાં મોક્ષ માર્ગ સમજાવ્યો હોય, અવિરોધપણે સમજાવ્યો હોય તો આપે સમજાવ્યો છે અને નમસ્કાર કરીએ છીએ. તો અહીંયા શિષ્ય પૂછે છે કે અવિરોધ ઉપાય હોય તો મને રસ છે. કોઈ દોષ ન લાગતો હોય, કોઈ વિરોધ ન આવતો હોય, કોઈ યથાતથ્ય હોય એ મને અત્યાર સુધી મળ્યો નથી. કર્મો અનંતકાળના છે, એટલે કેટલા બધા કર્મો છે, અનંત પ્રકારના જીવ, અનંત પ્રકારના કર્મો, એ સાથી છેદ્યા જાય. એનું છેદન ભેદન કેવી રીતે થાય, એનો નાશ કેવી રીતે થાય? માનો કે ઉપાય હોય તો પણ અલ્પ આયુષ્યવાળો મનુષ્ય દેહ હોય તો કેવી રીતે છેદ્યા જાય? ત્યાં ધીમેકથી આવી ગયું કે આવા અલ્પ આયુષ્યવાળા મનુષ્ય દેહથી કેવી રીતે છેદ્યા જાય. મૂળ ગાથામાં નથી, પરંતુ અર્થ લખનારે પોતે જ છે, શાસ્ત્ર કરતા પુરુષ છે, તેમણે આ ધીમેકથી મૂકી દીધું છે કે મનુષ્ય દેહ કહેતા કંઈ 100 વર્ષના આયુષ્ય લઈને આપણે આવ્યા નથી, અને કદાચ કોઈનું થાય તો પણ મરતા પડતા થાય. ઇન્દ્રિયોની શિથિલતા તો બધાથી જગ જાહેર છે અને સ્વાનુભવ છે કે એ બધું બંધ પડી જાય છે, બળ ઓછું થઈ જાય છે, મ્લાન ગ્લાન થઈ જવાય છે. તો એ જ સૂચવે છે કે કર્યું તે કામ કર્યા પછી કરવું નહીં. એટલે શિષ્યના મુખ્ય શંકા આવી કે મોક્ષનો ઉપાય અવિરોધ ખરો, યથાતથ્ય છે તો મને બતાવો. એવું મને અત્યાર સુધીમાં મળ્યું નથી, લાગ્યું નથી. તો હવે આપ કૃપા કરીને કહો. ત્યાર પછીની ગાથા છે 93મી ગાથા. અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, એમાં મત સાચો કયો બને ન એ વિવેક. શરૂઆત કરી દીધી છે કે અથવા માનો કે મોક્ષનો ઉપાય નથી, અથવા તો મોક્ષનો ઉપાય હોય તો હવે અમે ફંબલ થઈએ છીએ, અસમંજસમાં પડી ગયા છીએ, અમે ગભરાઈ ગયા છીએ, મૂંઝાઈ ગયા છીએ, ભૂલ ભૂલામણી દેખાય છે કે જાણતા જ નહોતા તો જુદી વાત હતી, હવે કલ્યાણ કરવા નીકળ્યા, જિજ્ઞાસા થઈ છે, પરંતુ એટલા બધા મત છે ને એટલા બધા દર્શન છે અને એટલા બધા ઉપાય કહે છે કે હવે અમારે શું કરવું, કયો મત સાચો છે ખબર પડતી નથી. વિવેચન વાંચીએ કે અથવા કદાપી મનુષ્ય દેહના અલ્પ આયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ તો પણ મત અને દર્શન ઘણા છે અને તે મોક્ષના અનેક ઉપાયો કહે છે. અર્થાત કોઈ કંઈ કહે છે, કોઈ કંઈ કહે છે, તેમાં કયો મત સાચો એ વિવેક બની શકે એવો નથી. અમારાથી વિવેક થઈ શકે એવું નથી, કેમ કે મત કહેતા માન્યતા ઘણી ઘણી છે અને દર્શન કહેતા સ્કૂલ્સ ઓફ ફિલોસોફી કહીએ, એ તત્વજ્ઞાનનું જે કહીએ છીએ, દાર્શનિક શાસ્ત્રો કહીએ છીએ, દર્શનશાસ્ત્ર કહીએ છીએ, એ પણ ઘણી જ બધી અત્યારે પ્રવર્તે છે.
મુખ્ય તો કે અહીંયા વિતરાગ દર્શન પ્રમાણે વાત છે, તો બૌદ્ધ દર્શનની બહુ ટૂંકમાં વાત લઈએ તો એ જે 4 આર્ય સત્યની વાત મૂકી છે એમાં ત્રીજું આર્ય સત્ય જે છે તેની વાત આવે કે દુઃખ વિચ્છેદનો ઉપાય શું છે, એટલે કે મોક્ષ શબ્દ નથી પણ દુઃખ વિચ્છેદનો ઉપાય શું છે, એટલે કે સેસેશન ઓફ સફરિંગ કેવી રીતે થાય, એ ક્યાંથી અટકે, તો એ ઉપાય માટે બૌદ્ધ દર્શન મૂકે છે, એ ત્રીજું આર્ય સત્ય છે. એવી રીતે વેદાંત દર્શન તો કે જ્યાં આત્મજ્ઞાન થયું ત્યાં જ મોક્ષ થઈ ગયો, ત્યાં જે મુકાઈ ગયો અને ત્યાંથી વાત પૂરી થઈ ગઈ, એમ દરેકમાં મોક્ષની વાત જુદી જુદી રીતે આવે છે. તો અમારે કોનું માનવું, કેવી રીતે માનવું? સાંખ્ય દર્શન જુદી રીતે કહે છે, યોગ દર્શન જુદી રીતે કહે છે. બધા દર્શન નથી કહેતા એમ તો છે જ નહીં, તો કે સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે એ નિસંશય છે, એ ડાઉટલેસ ફેક્ટ છે, ટ્રુથ છે, સંશય વિનાની વાત છે કે સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે, 68મા પત્રમાં મૂક્યું છે તેમ. પરંતુ યથાર્થ દૃષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. પરમ કૃપાળુ દેવે જ 68મા પત્રમાં ઘણું કરીને શ્રી મનસુખ રામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠીને લખેલા પત્રમાં કે સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે, પરંતુ એ નિસંશય પણ છે, દરેકમાં મુક્તિ જુદી જુદી રીતે તો મૂકી છે કે મોક્ષે જવું છે, પણ મુક્તિના સ્વરૂપમાં મોક્ષની વ્યવસ્થામાં ગરબડ થઈ ગઈ છે, એટલે કે ત્યાં કંઈ ને કંઈ ખૂટે છે, અપૂર્ણ છે, અધુરાશ છે. પણ યથાર્થ દૃષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. સર્વ દર્શનને કહેવું છે પણ એનું તાત્પર્ય, એનું રહસ્ય એ રીતે પ્રાપ્ત થતું નથી. કેવી રીતે પ્રાપ્ત થાય છે કે જે થવા માટે સત્પુરુષના પાદ પંકજ, સત્પુરુષની પ્રશસ્ત ભક્તિ, તે પ્રત્યે તેના ઉપદેશનું અવલંબન, નિર્વિકારી જ્ઞાનયોગ વગેરે જે સાધનો છે તે હોવા જોઈએ, અને તે પણ તે શુદ્ધ ઉપયોગપૂર્વક સંમત થવા જોઈએ. ત્યાં શુદ્ધ ઉપયોગની વાત આવી ગઈ, જે મનસુખ રામભાઈ ત્રિપાઠી વેદાંતના અઠંગ અભ્યાસી અને સંસ્કૃતના તો પૂરા પંડિત, તેમને પણ વિચાર થયો કે આ શુદ્ધ ઉપયોગ જેવી વસ્તુ કે શબ્દ ડિક્શનરીમાં નથી, આ શબ્દો નથી, ઉપયોગ અને પર્યાય શબ્દ વેદાંત દર્શનમાં નથી. એવા 2-5 શબ્દ જો હોત તો વેદાંત દર્શન અને વિતરાગ દર્શનનો ફરક નહીં જેવો જ રહ્યો હોત, અથવા લગભગ ન રહ્યો હોત, પણ ત્યાં ગરબડ છે. તો અહીંયા બધા દર્શનને મોક્ષની વાત તો કરવી છે, બધાની માન્યતા પણ છે, આમ કરો તો મોક્ષ, આમ કરો તો મોક્ષ, પરંતુ ફરીથી જન્મ મરણનું ચક્ર હોય નહીં, પુનરાગમન હોય નહીં, અને ભવનો બિલકુલ ઉચ્છેદ વિચ્છેદ થઈ જાય, તે જે કહીએ છીએ કે સિદ્ધશિલા પર સ્થિતિ થઈ જાય, તેવા મોક્ષની વ્યવસ્થા કે સ્વરૂપ તો વિતરાગ વાણીમાં આવે છે. તો અહીંયા શિષ્યના મોઢે શંકા છે કે બૌદ્ધ દર્શન પણ ભલે હૃદય કે અંતઃકરણ કે ચિત્તની શુદ્ધિ પર જ ભાર મૂકે છે અને શીલ અને પ્રજ્ઞાથી જ સમાધિ કે અષ્ટાંગ યોગ સાધી શકાશે એમ કહે છે. બીજા દર્શન પણ બધું કહે છે, પણ તેમાં અમને શું ખબર પડે? અમને તો કાંઈ આવી ખબર પડતી નથી. જે મોક્ષે ગયેલા હોય અથવા તો કેવલ જ્ઞાની હોય તે પુરુષ જે કહે તે જ સમજાય અને તે જ ગળે ઉતરે. તો કહે છે કે તેમાં મત સાચો કયો? બને ન એ વિવેક. અમારાથી આ વિવેક, આ સત્યાસત્યનો નિર્ણય, સારાસારનો વિવેક થઈ શકે તેવું નથી. માનો કે મુક્તિ છે, મોક્ષનો ઉપાય છે, પરંતુ આટલી બધી માન્યતા હોવાથી અમે એમાં ભૂલભુલામણીમાં છીએ. અમને કાંઈ ખબર પડતી નથી કે કયો સાચો, કયો ખોટો, અથવા શું કરવું જોઈએ. આગળ જઈએ. ગાથા નંબર 94. કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. બ્રાહ્મણ આદિ કઈ જાતિમાં મોક્ષ છે અથવા કયા વેશમાં મોક્ષ છે એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે, કેમ કે તેવા ઘણા ભેદો છે, અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. હવે પછી શિષ્ય પોતાની મુશ્કેલી એક પછી એક રજૂ કરતા જાય છે કે માની લીધું કે મોક્ષના ઉપાય છે, તો પછી બ્રાહ્મણ આદિ, પહેલો શબ્દ છે કઈ જાતિમાં. હંમેશા જાતિ આવે એટલે આપણને ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર, એ જે મનુસ્મૃતિ પ્રમાણે અથવા તો બીજી બધી સ્મૃતિ પ્રમાણે જે વિભાજન કર્યું છે તે જ યાદ આવે. અને ઘણા વર્ષો સુધી, ભારત સ્વાતંત્ર્ય થયું ત્યાં સુધી, એટલે કે આઝાદી મેળવી ત્યાં સુધી તો આ વર્ણભેદ, જાતિભેદ વધારે પ્રમાણમાં પ્રચલિત હતા. આપણે કદાચ એ જોયું નથી અથવા નહીવત જોયું છે, પરંતુ એ હતું, એ હકીકત છે. હમણાં સુધી હતું, અનંતકાળથી ચાલ્યું આવે છે, તો હમણાં સુધી હતું. તો આ કઈ જાતિમાં મોક્ષ છે? બ્રાહ્મણનો જ થાય, અથવા તો ક્ષત્રિયોનો જ થાય, અથવા તો વૈશ્ય, વણિક, વાણિયા
જૈન ધર્મ પાળતા હશે તો એમનો જ થાય એમ કરીને કહી દીધું. અને શૂદ્રનો તો કદી મોક્ષ જ ન થાય, અને શૂદ્રમાં તો ઘણી જાતિ આવે છે, એટલે કે પેટા જાતિ કે ઉપજાતિ તો 18 આલમ કહીએ છીએ તે બધું આવી જાય છે. તો શું એવું તો હોય જ નહીં? તો પૂછે છે કે કઈ જાતિમાં મોક્ષ છે, ઉચ્ચ વર્ણમાં જ થાય કે કેમ? પછી કયા વેશમાં મોક્ષ છે, તો કયા વેશ હોવો જોઈએ? ગૃહસ્થ લિંગે મોક્ષ થાય કે મુનિ પણ હોવું જોઈએ? તો ગૃહસ્થ લિંગે પણ સિદ્ધ થયાના દાખલા વિતરાગ દર્શનમાં તો છે. તો શું તાપસ, સંન્યાસી કે દીક્ષિત કે સાધુ મુનિ હોય તો જ થાય? એનો પણ જવાબ આપી દીધો છે કે કયા વેશમાં મોક્ષ છે. કેટલાકને એમ થાય કે શ્વેતાંબરનો જ મોક્ષ થાય, દિગંબરને એમ થાય કે દિગંબરનો જ થાય, પછી પીતાંબરીને એમ થાય કે પીતાંબરનો જ થાય, નીલાંબરને થાય કે નીલાંબરનો જ થાય, કૃષ્ણાંબર હોય એને થાય એનો થાય. એવી રીતે દરેક વ્યક્તિ કે દરેક ગચ્છ કે મત અમારો થાય પણ તમારો ન થાય, નામ ગમે તે આપો. એટલે સીધી હું ને તમે એમ આવી ગયું, અમે ને તમે આવી ગયું. પછી તમે ગમે તે નામ આપો, પણ કહેનારું એમ જ કે અમે કરીએ તે આજ્ઞા અને આપ તમે કરો તે સ્વચ્છ. અમે કરીએ તે બધું જ સાચું અને સારું. અને એમ જે ગ્રહાઈ ગયું છે આ ગચ્છમતની કલ્પનામાં સમસ્ત જૈનો અથવા તો સમસ્ત સમાજ અથવા તો ગમે ત્યાં જાઓ તો એ વહેંચાયેલો છે. અને આ ગ્રહની મોટી કડાકૂટમાં પડ્યા છે. અમે સ્થાનકવાસી, અમે શ્વેતાંબર, અમે અમૂર્તિ પૂજક, અમે અમૂર્તિ પૂજક અને મુખ્ય અમુક દિગંબર. એટલે કે શ્વેતાંબર દિગંબર અમારો જ મૂળ માર્ગ, અરે અમારો જ મૂળ માર્ગ એક જ છે, હતો અને રહેશે. એક મોક્ષનો માર્ગ છે. આમ પણ શ્વેતાંબર દિગંબર અથવા વાણિયા બ્રાહ્મણનો મોક્ષ થતો નથી, આત્માનો મોક્ષ થાય છે. એ જીવ ભૂલી જાય છે. એટલે કે છે કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ. શું કેટલોક આગ્રહ એવો છે કે દીક્ષા લીધી હોય તો જ કલ્યાણ કે તો જ મોક્ષ એમ છે? તો કે મુનિ વેશે કે મુનિ લિંગે થવાના ચાન્સીસ વધુ, પરંતુ મુનિ હોય, મુનિપણું હોય તો જ દીક્ષા અને તો જ મોક્ષ એમ નથી. ગૃહસ્થ લિંગે ગૃહસ્થ વેશે દશા નિર્ગ્રંથની હોવી જોઈએ, તે પૂર્વ શરત છે, અનિવાર્ય શરત છે. પરંતુ ભલે વેશ ગૃહસ્થનો હોય તો પણ મોક્ષે જઈ શકાય છે. એ વાત જ્યારે આવશે ત્યારે લઈશું. અત્યારે તો આટલું જ કે શિષ્યનો શંકા છે, શિષ્યનો સવાલ છે, કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ છે. એનો નિશ્ચય ના બને, એનો કાંઈ નિર્ણય નિર્ધાર છે પણ નહીં કે અમારાથી થઈ શકતો નથી. અને ઘણા ભેદ એ દોષ, એમાં ઘણા પ્રકાર છે. એટલે અમે તો વધારે ગડમથલમાં પડી ગયા છીએ. એટલે અમને કાંઈક સૂઝતું નથી, મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. આ બધી ભિન્ન માન્યતા, ભિન્ન વેશલિંગની માન્યતા છે, ભિન્ન જાતિની માન્યતા છે. એટલે અમે આગળ જઈએ તેવું લાગતું નથી, અમારો મોક્ષ દેખાતો નથી. આગળ જઈએ. 95મી ગાથા છે. તેથી એમ જણાય છે મળે ન મોક્ષ ઉપાય, જીવાદિ જાણ્યા તણો શો ઉપકાર જ થાય. તેથી અમને એમ લાગે છે કે મોક્ષનો પ્રાપ્ત થઈ શકે તેવો કોઈ ઉપાય જણાતું નથી, એવું છે જ નહીં. માટે જીવાદિનું સ્વરૂપ ભણવાથી પણ શું ઉપકાર થાય, જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય. અર્થાત જે પદને અર્થે જાણવા જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે. જે પદને અર્થે જાણવા જોઈએ, કયું પદ? તો કે મોક્ષ પદ, પરમપદ. એના માટે આ બધું શીખવું, જાણવું, ભણવું જોઈએ, જીવાદિનું સ્વરૂપ જાણવું જોઈએ. પણ હવે અમને એમ લાગે છે કે જે પદ જાણવા માટે છે, જે પદની પ્રાપ્તિ માટે આ બધું જાણવું જોઈએ, તે પણ અમને તો દેખાતું નથી. શું ઉપકાર થાય, એનું ફળ શું મળે, એનાથી શું આત્માનો ગુણ પ્રગટે, અથવા તો અમને લાભ શું, અમને ફાયદો શું, આમાં મને કેટલા ટકા મળે. આપણો જે મોસ્ટ કોમનલી આસ્ક ક્વેશ્ચન, કે મોટે ભાગે એમ થાય કે મારું શું ને મારા કેટલા ટકા, આમાં મને શું ફાયદો. એ જ વસ્તુ અહીં મૂકી છે. શિષ્ય સદગુરુદેવે લખ્યું છે એટલે આપણી બરાબર નાળ પારખીને લખ્યું છે કે એને એમ જ છે કે મારું શું ને મારા કેટલા ટકા. તો કે હવે મને આમાં ફાયદો શું થાય? જીવાદી સ્વરૂપ જાણવું જ જોઈએ, આત્મા જાણવો જ જોઈએ. અને જાણવાથી પણ શું ઉપકાર થાય, એમ કરીને શંકા રજૂ કરી છે. બહુ સરસ શંકા છે કે વાત સાચી છે કે જો થવાનું જ ન હોય તો મૂકો માથાકૂટ, 5મો આરો છે, દુષ્મ કાળ છે, કડી કાળ છે. અત્યારે આત્માની વાત જવા દો. આત્માને ઓળખાણ, પરિચય, અનુભવ બહુ આગળની વાત છે. કંઈ કોઈને આપણને આત્મા અનુભવ થાય નહીં, સમ્યક દર્શન જેવું થઈ શકે એમ નથી. ધર્મની શું આરાધના કરવાની? મોક્ષ નથી. પણ મોક્ષ નથી એટલે સમ્યક દર્શન પણ નથી, અનુભવ પણ નથી, અને વિચાર્યું જ નથી કે આત્મજ્ઞાન કોને કહેવાય, સમ્યક દર્શન કોને કહેવાય. અને સીધું જ શિષ્ય છે હજી, એટલે શંકા ઉઠાવી શકે છે, એને હક છે. તો શંકા ઉઠાવશે, જિજ્ઞાસા કરશે, જાગશે, એને જ કલ્યાણ થશે, કેમ કે એને સમાધાન થવાના ચાન્સીસ છે.
જેને પ્રશ્ન ઉગે છે, જેને જિજ્ઞાસા જાગે છે, તેનું કલ્યાણ તો થવાનું જ છે. કેમ કે શંકા થઈ, જિજ્ઞાસા થઈ તો તત્વ જાણવાની ઈચ્છાનું સમાપન અથવા તો સંતોષ, સમાધાન પણ કૃપાદેવ કરશે જ. આગળ જઈએ. ગાથા નંબર 96. પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજુ મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. 5 શંકા અને 5 સમાધાન એ તો અમને થઈ ગયું છે. 5 ઉત્તરથી થઈ ગયું. કેટલો સુગ્ન શિષ્ય હશે, કેટલી પાત્રતા પાકી ગઈ છે, ઉપાદાન કેટલું તૈયાર છે કે 6 પદમાંથી 5 પદ સમજાવ્યા, જાણ્યા અને 5થી તો એને સમાધાન થયું. 5 ઉત્તર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, જેના ચિત્તમાં યથાર્થપણે ઠસી ગયું છે તેવા પુરુષ, તેવા સદગુરુથી શિષ્યને પણ એમ થાય છે કે અમને પણ આ 5 ઉત્તરથી અમારી 5 પદની સમાધાન થઈ ગયું છે. હવે અમારો આત્મા પણ આ રીતે પામી ગયો છે. કેટલું પામી ગયો છે? આત્મા છે એનું જો પ્રતીતિ થઈ ગઈ, આત્મા નિત્ય છે એની પ્રતીતિ થઈ ગઈ, આત્મા કરતા ભોગતા કઈ રીતે છે તે પ્રતીતિ થઈ, મોક્ષ છે તેની પ્રતીતિ થઈ ગઈ, તો પ્રતીતિ શબ્દ આવે કે સમજુ મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. એટલે ઘણું બધું કહી દીધું કે દશા થવું છે કે આટલું 5 વસ્તુ જાણતા અમને પંચ પરમેષ્ઠી પદમાં સ્થાપના થઈ જાય એવું શુદ્ધ સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જશે. અને જો સમજી જઈશ તો, એટલે કે આ બધું બરાબર છે પણ જો મને આવડી ગયું તો, જો હું સમજી જાઉં તો. શું સમજી જવાનું છે? તો કે 5 ઉત્તર જે આપ્યા છે, કેવી રીતે આપ્યા છે? તો કૃપાદેવે આગમથી, અનુમાનથી અને અનુભવ પ્રમાણથી મૂક્યા છે. આગમ પ્રમાણને અનુમાન પ્રમાણ તો બધા આપી શકે, ઘણા આપી શકે, પણ સ્વાનુભૂતિનું પ્રમાણ આપ્યું છે. આ કાળમાં સ્વાનુભવ થઈને, સ્વાનુભૂત થઈને અને સહજાત્મ સ્વરૂપની રમણતામાં આવીને, એટલે કે એનો વૈભવ વિલાસ જાણ્યો છે, પછી આ પુરુષે લખ્યું છે. 680માં પત્ર પછી અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર થયા છીએ, પરમાત્મા સ્વરૂપ થયા છીએ, પછી આ જવાબ લખાયા છે. પછી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખવા માટે, સર્જન કરવા માટે કલમ ઉપાડી છે. એટલે જેવી તેવી વાત નથી. તો એ જ્ઞાની પુરુષ અથવા પરમાત્મા અને સામે શિષ્યના મુખે પણ આ રીતે દશા થઈ જાય છે કે અમને જો હવે સમ્યક દર્શન જ્ઞાનરૂપી ચિત્તમાં અમારી જો ઠસી જાય, એટલે કે સ્થાપના થઈ જાય, અમે અમારી જાતને, આત્માને અથવા તો અમારા અંતઃકરણને એમાં સ્થાપી દઈએ. શું કામ આ વાત લઈએ છીએ? તો કે સમજુ લખ્યું છે કે હવે હું આટલું સમજી જાઉં, મને આટલું સમાધાન તો થઈ ગયું છે. પછી સમાધાન સર્વાંગ થયું છે. સર્વાંગીણ અભ્યાસ થઈ જાય છે. ફ્રોમ ઓલ આસ્પેક્ટ્સ એન્ડ બાય ઓલ મીન્સ, એટલે કે બધી જ રીતે, બધા અંગથી મને હવે સમાધાન થઈ ગયું છે, બધા ગુણ લક્ષણથી સમાધાન થઈ ગયું છે. અહીંયા સમાધાન શબ્દ જેવો તેવો નથી. એટલે હવે છેવટની દશા આવી ગઈ. પામવા પહેલાંની છેવટની દશા, છેવટનું સ્ટેજ, થવું પ્રગટું, બધી જ સાધન સામગ્રી તૈયાર, એકમાત્ર લીટ કરી દેવાની. કેવી રીતે બાકસની સળી સળગાવી કે ધૂપ સળી સળગાવી એ જ જો જરાક બતાવી દઈએ, એ બતાવી રહ્યા છે. પછી હાથમાં લઈને પુરુષાર્થ કરીને એક ચિનગારી ચાંપવાની વાર છે, એટલી દશા થઈ ગઈ છે. એટલે આપણે કહી શકીએ કે સમજુ મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. તો હું મોક્ષનો ઉપાય છે તો પ્રતીતિ આવી ગઈ, પરંતુ હું સમજી જઈશ, જો હું સમજું તો મારા સદભાગ્યનો ઉદય છે. 2 વાર ઉદય શબ્દ મૂક્યો છે. કૃપાદેવને કંઈ શબ્દ સમ્રાટ, શબ્દ સ્વામીને કે પરમાત્માને એકેય શબ્દની ખોટ નથી કે બીજો શબ્દ ન મૂકી શકે, પરંતુ શિષ્યના પક્ષે મૂક્યું છે. એટલે એની જિજ્ઞાસાની તીવ્રતા વધતી ગઈ છે, ઇન્ટેન્સિટી વધતી ગઈ છે. એટલા માટે કહે છે કે હવે જલ્દી થઈ જાય. એક વખત જલ્દી બોલીએ પછી આપણે પાછું કહીએ જરા જલ્દી, વધારે જલ્દી કરજો, જલ્દી આવજો. એવી જ રીતે આપણે કહીએ કોઈને કે આવો, અને પછી એમ કહીએ કે આવો, તો કેટલો ફરક પડી જાય છે. એક આવો જરાક ભાવથી, તીવ્રતાથી કે મંદ ભાવથી કહેવાય છે. બીજી વખત આવો પધારો એમ જે થઈ જાય છે એ ઉમળકો, એ આવકાર. તો અહીંયા શિષ્ય એટલો ઉમંગિત, ઉલ્લાસિત થઈ ગયો છે. એટલે કહે છે કે ઉદય સદભાગ્ય. મારી જિજ્ઞાસા વધી છે અને મારા સદભાગ્યનો હું ઉદય માનીશ. અને સાથે સાથે કૃપાળુદેવે પરમાર્થ સખા શ્રી સૌભાગ્યભાઈને પણ યાદ કરી દીધા હોય તેમ લાગે કે શ્રી સૌભાગ્યનો પણ આ આત્મસિદ્ધિજી વાંચતા, અભ્યાસ કરતા ખરેખર આત્મસિદ્ધિ થઈ જશે અને ઉદય પામીને જશે. એટલે કે વિતરાગ પદવાસ, દર્શન મોહનો ક્ષય કરી શકશે, ચારિત્ર મોહનો ક્ષય કરવા માટેનો પ્રયત્ન કરી શકશે. તો
તો ત્યાં સદભાગ્ય સૌભાગ્ય કહેતા સૌભાગ્યભાઈ પણ હોઈ શકે, અને આપણે તો સામાન્યપણે સૌભાગ્યભાઈ સિવાયના આપણા બધા જ જે કોઈ શિષ્ય છે અથવા આપણે બધા શિષ્ય તરીકે છીએ, પાઠક વાંચક અભ્યાસુ જિજ્ઞાસુ તરીકે છીએ, તે બધા જ તો કે એ પણ સદભાગ્ય કહે છે કે જો આટલું હું સમજી જાઉં તો મારા ભાગ્યનો ઉદય અને સત પ્રત્યે લઈ જાય એનાથી મોટું પ્રારબ્ધ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય એનાથી મોટું આ 3 કાળમાં કે 3 લોકમાં કોઈ મોટો લાભ નથી. સૌથી મોટો લાભ આ કાળમાં હોય, ફાયદો હોય તો સમ્યક દર્શનની લબ્ધિનો છે, એની ઉપલબ્ધિ કે એના લાભનો છે, બીજું કોઈ નથી. સમંતભદ્ર મુનિ સમંતભદ્રાચાર્યજી વર્ષો પહેલાં 1000-2000 વર્ષ પહેલાં થઈ ગયા, તે સમંતભદ્રાચાર્યજી જણાવે છે કે 3 કાળમાં અને 3 લોકમાં આ જગતમાં એટલે બધું આવી ગયું, એમાં સમ્યક દર્શન જેવું કોઈ શ્રેય નથી અને મિથ્યાત્વ જેવું કોઈ પ્રેય નથી. મિથ્યાત્વ તો જોઈતું નથી, એટલે હવે સમ્યક દર્શનની જ વાત છે અને ત્યાં શિષ્ય લગભગ તૈયાર થઈ ગયો છે. આગળ જઈએ. સમાધાન. સદગુરુ ઉવાચ. મોક્ષનો ઉપાય છે એમ સદગુરુ સમાધાન કરે છે. 5 ઉત્તરની થઈ આત્મા વિશે પ્રતીત, થાશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીતે રીત. સદગુરુદેવ પણ કેવા છે, ઘણા ઉદાર ને વિશાળ છે. 5 ઉત્તરની તારા આત્માને વિશે પ્રતીતિ થઈ છે તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અત્રે થશે અને સહજ એ 2 શબ્દ સદગુરુએ કહ્યા છે. તે જેને 5 પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષ ઉપાય સમજાવવો કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મોક્ષ ઉપાય પરિણમશે એમ ભાસવાથી તે વચન કયા છે, એમ સદગુરુના વચનનો આશય છે. ફરીથી 5 ઉત્તરથી તારા આત્માને વિશે પ્રતીતિ થઈ છે તો તને મોક્ષના ઉપાયની 6થા પદની પણ સહજમાં પ્રતીતિ થશે. એટલે કે થાશે એમ કહીને કૃપાળુદેવે આશીર્વાદ તો આપી દીધા, માથે હાથ મૂકી દીધો કે તને 5 વસ્તુ આવડી તો 6ઠી વસ્તુ નહીં આવડે, તને 5ની પ્રતીતિ થઈ ગઈ છે તો થાશે, જરૂર થશે મોક્ષ ઉપાય. અને એની શું થશે? સહજ પ્રતીત, તને સ્વાભાવિકપણે જ તેની પ્રતીતિ આવી જવાની છે. તું 5 દરવાજા કે કોઠા ઓળંગી ગયો, તને 5 શંકા જે મૂળભૂત હતી એનું સમાધાન થઈ ચૂક્યું, તો હવે શું છે બીજું? અહીંયા પાછું થશે નથી લખ્યું, થાશે મોક્ષ ઉપાયની. આ સૌરાષ્ટ્રમાં થાશે બોલાય અને એમ જ લખાય છે. બાકી ખરેખર શુદ્ધ ગુજરાતી પ્રમાણે જોઈએ તો આપણે થશે કહીએ, હશે થશે, એવી રીતે થશેની પણ થાશે, એમાં પણ આશીર્વાદ આપી દીધા કે થાશે, જરૂર થશે, આવજો, કરી આપશું, થઈ જશે, થઈ જશે. એટલે જાશેમાં વધારે ભાર છે, જશે કરતાં જાશેમાં વધારે ભાર છે. તે કૃપાળદેવના શ્રી મુખ્ય જાણે મૂક્યું છે તેમ શ્રી કલમે લખાયેલું છે કે થાશે, જરૂર થશે. થા ઊભો થઈ જા, સ્થિતિ થશે એટલે થા વધારે સમજાય છે કે થાશે. એટલે સ્થાપના કરી દીધી કે તને આશીર્વાદ છે, માથા પર મૂકું છું, આશીર્વાદ આપું છું અને ચોક્કસ થશે એમ જાણે કે સ્થાપી દીધું, પ્રતિષ્ઠા કરી દેતા હોય, સ્થાપના કરી દેતા હોય તેવી રીતે કહી દે છે કે જા બેટા કલ્યાણી કલ્યાણ છે. તો કે જા થાશે વત્સ, એ કેટલી વાત્સલ્યપૂર્વકનો શબ્દ છે. વાત્સલ્ય ભાવ, વાત્સલ્યતા, વત્સલતા, અને તે વત્સ કહીએ છીએ. તેમજ અહીંયા કહી દીધું કે ભાઈ આટલું તારે અવશ્ય કરવા જેવું છે, અથવા તો વત્સ તારું કલ્યાણ છે. એવી રીતે અહીંયા કહી દીધું કે ભાઈ અથવા તો ભા કહેતા પ્રકાશ, તો કે તને બધાને આત્માનો પ્રકાશ થશે મોક્ષના ઉપાયની સહજ પ્રતીતિ રીત, તને સ્વાભાવિક રીતે પ્રતીતિ થઈ જશે. ત્યાં મુદ્દો જાય છે, અગત્યનો છે. એકલું થાશેનું મહત્વ નથી પણ સહજ કહી દીધું છે. એટલે કે 5 પદની શંકા નિવૃત્ત થઈ ગઈ તો હવે તને સહેલાઈથી, સુગમતાથી, સરળતાથી, સ્વાભાવિકતાથી મોક્ષનો ઉપાય પણ સમજાઈ જશે. તને આટલું અઘરું આવડી ગયું તો આ તો સાવ સહેલું છે અને સુગમ છે, એટલે સહજ છે, સ્વાભાવિક છે, તારી સાથે જ સહજાયતે, તારું સ્વરૂપ, તારો સ્વભાવ તારી સાથે જ છે. અને તે ઉપાય તને નહીં ખબર પડે. તું છો મોક્ષ સ્વરૂપ, માત્ર તું માન, તું પ્રતીતિમાં આવ, ભાનમાં આવ, એટલે તારો મોક્ષ જ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એમ પણ આવે છે, એ ગાથા આવશે ત્યારે વાત, તો કે તું છો મોક્ષ સ્વરૂપ. તું આટલું માની લે તો અમને મજા છે, તને પણ મજા છે, મને પણ આનંદ છે. એમ કરીને કહી દે છે કે આ મોક્ષનો ઉપાય સમજવો કઠણ નથી. એને કહે છે શિષ્યને, એટલે આપણને જ કહે છે. એમ દર્શાવવા માટે તથા શિષ્યનું
વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મોક્ષ ઉપાય પરિણમશે. કારણ કે શિષ્યની જિજ્ઞાસા પૂરેપૂરી થઈ ગઈ છે, 100% થઈ ગઈ છે, 99% નથી. એટલે અવશ્ય 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મનને વશ થયા વિના એટલે અવશ્ય તને મોક્ષનો ઉપાય જરૂર સમજાશે, તને તે પ્રતીતિ આવવાની જ છે. અર્થાત અહીંયા કહેવા પૂરતી પ્રતીતિ નથી, પરંતુ પ્રતિવત્તા ઇતિ એટલે કે આત્માની સામે જવું, સ્વભાવની સન્મુખ થવું. એવી રીતે તહત્તિ, પ્રતીતિ શબ્દ પ્રતિવત્તા ઇતિ એની જ સામે તહત્તિ એટલે કે તથાસ્તુ, તથા અસ્તિ, તે જ પ્રમાણે થશે, તેમ જ થશે. મને મોક્ષ છે, હું મોક્ષ સ્વરૂપ છે, તો એ પણ શિષ્યને એવા જ આશીર્વાદ આપે છે કે તું પણ તેમ જ છો, તને પણ તે જ હજો, તને પણ તે જ થજો અથવા થશે. એટલે એમાં કેટલા આશીર્વાદ આપી દીધા. એટલે પ્રતીતિ તહત્તિપૂર્વકની છે, નિશ્ચયાત્મક પ્રતીતિ છે, આત્માના અનુભવપૂર્વકની પ્રતીતિ થઈ જશે. કહેવા પૂરતી, વ્યવહાર સંકેત પૂરતી નહીં, પરંતુ શ્રદ્ધા છે, સ્વીકાર કરે છે, તો તને નિશ્ચય અનુભવ, નિશ્ચય સમ્યક દર્શન ચોક્કસ થઈ જશે. અને તું પણ એમ કહીશ કે મને મારો આત્મા ઓળખાઈ ગયો, જણાઈ ગયો છે, ભલે દેખાયો નથી પણ સ્વરૂપ ઓળખાઈ ગયું, આત્માના અનુભવનો સ્વાદ ચખાઈ ગયો, એમ તું પણ કહીશ, તું પણ ઝૂમી ઉઠીશ અને બોલી ઉઠીશ. તો આ તીવ્ર જિજ્ઞાસાનું પરિણામ છે, ઉત્કંઠાનું આ પરિણામ છે. અને આ દશા શિષ્યની આવી ગઈ છે. હજુ તો 97મી ગાથા છે, ત્યાં શિષ્યની આવી દશા આવી જાય છે. સમાધાન પહેલું જ તોડી રાખે એવું છે. સમાધાનની બધી ગાથામાં આ ગાથા શિરમોર છે કે મોટા શુભેચ્છા જે જોઈતી હોય આપણને જ્ઞાની પુરુષની કે સત્પુરુષની, તે શુભેચ્છા, શુભ આશીર્વાદ મળી ગયા. હવે કર વિચાર તો માત્ર વચ્ચેનો વિચાર શબ્દ છે તેટલું જ કરવાનું રહ્યું છે. આગળ જઈએ. 98મી ગાથા છે. કર્મ ભાવ જ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર જ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. કર્મ ભાવ જે કાંઈ છે તે જીવનું અજ્ઞાન છે, અને મોક્ષ ભાવ છે તે જીવનો પોતાના સ્વરૂપને વિશે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે, તેથી જેમ પ્રકાશ છતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાન પ્રકાશ છતાં અજ્ઞાન પણ નાશ પામે છે. કર્મ ભાવ અજ્ઞાન છે. હજુ ત્રીજા પદમાં તો અને વળી ચોથા પદમાં આત્મા કર્મનો કરતા છે, કઈ અપેક્ષા છે તે કેટલું બધું સમજાવ્યું. આત્માને કર્મનો બંધ કેવી રીતે લાગે છે તે સમજાવ્યું. અને અહીંયા એમ કહી દીધું કે કર્મ ભાવ અજ્ઞાન છે. એવું થોડું હોય. જૈન દર્શનમાં કર્મની ફિલોસોફી વિશે સૌથી વધારે લખાયું છે, કરોડ શ્લોક લખાયા છે. અને એના વાંચન મનન અભ્યાસની એમાં પ્રતીતિ કરવાની વાત પણ આવે છે. તો કર્મનો સિદ્ધાંત તો આપણે માંડ ગળે ઉતાર્યો છે, તો સિદ્ધાંત જ છે, ગળે ઉતારવાનો જ છે. અહીંયા કૃપાળદેવે કર્મ ભાવ લખ્યું છે. કર્મ ભાવ અજ્ઞાન છે. કર્મનો સિદ્ધાંત તો જ્ઞાન જ છે, સત્ય જ છે, પરંતુ કર્મનો ભાવ આપણે ગમે ત્યારે કર્મ ઉપર વારી જઈએ અથવા તો કર્મ ઉપર દોષારોપણ કરી દઈએ છીએ કે આવું કર્મ નડ્યું, આવા કર્મો છે, શું થાય, કર્મો લઈને આવ્યા છીએ, આગલા ભવના છે અને પાછા નવાઈ બંધાતા હશે. અને કર્મનો ઉદય જ એવો છે. કર્મનો ઉદય શું કામ એવો છે? પૂર્વ ભવમાં એટલે કે આરબ્ધ આપણે જ સારા માઠા પરાક્રમ કરી આવ્યા, સાચા ખોટા ભાવ કરી આવ્યા, તો આ કર્મના બીજ વવાઈ ગયા, લાગી ગયા, અને હવે એનો ઉદય કે ફળ આપવાનું થયું. ત્યારે આપણે કર્મ ઉપર જ બધું ઢોળી દઈએ છીએ. તે ઢોળી ન દઈએ એટલા માટે આજ્ઞા છે કે કર્મ ભાવ અજ્ઞાન છે. કર્મ કહીએ છીએ, કર્મનો સિદ્ધાંત સાચો છે, પણ કર્મે જ બધું કર્યું અને કર્મ જ મને નચાવે કુદાવે છે. કર્મ નચાવે છે તે પણ સાચું, પરંતુ એની સામે નાચે તે બીજા, અથવા તો તે દોર આપણા હાથમાં છે. બધા પતંગ ચગાવે છે, મકર સંક્રાંત છે, બધું બરોબર, પરંતુ મને બધું આપ્યું એ બરોબર, પણ મારે ઉડાવવી કે નહીં, ચગાવવી કે નહીં, અથવા કેવી રીતે ચગાવીને સ્થિર રાખવી અને બીજાની કાપવી કે નહીં, એ બધું તો મારી સ્વતંત્રતા છે, જીવની સ્વતંત્રતા છે, શિષ્યની સ્વતંત્રતા છે. એ વખતે બધા કરે છે માટે કરવું, અથવા તો બધાએ આમ કર્યું એટલે કર્યું, એકે કાપી નાખી એટલે મારી પતંગ કપાઈ ગઈ, જરાય નહીં. પતંગનો દોર પોતાના હાથમાં છે એ શીખવાડે છે, સમજાવે છે કે કર્મ ભાવ અજ્ઞાન છે. કર્મ શું કરી શકે? કર્મ જડ છે. મેં બોલાવ્યા આવે છે, એમનામ બોલાવ્યા આવતા નથી, હવે નથી જ બોલાવા. અને આવો તો આવો, જેટલા આવવા હોય એટલા આવો, મારી પાસે બોધરૂપી શસ્ત્ર છે, તો હું એનાથી હણી નાખીશ, એટલે કે કર્મનો છેદ ઉડાડી દઈશ. કર્મ ભાવ અજ્ઞાન છે, કર્મ ભાવ જ્ઞાન નથી. તો જ્ઞાન શું છે? મોક્ષ ભાવ નિજવાસ.
મુક્ત ભાવમાં મોક્ષ છે. 120મા પત્રમાં કહી દીધું કે જે કંઈ છે તે મુક્ત ભાવમાં મોક્ષ છે. મુક્ત એટલે જે સમયે સમ્યક દર્શન થાય છે, આત્માનો અનુભવ થાય છે, તે સમયે તે મુક્ત જ છે. એ બધી માન્યતાથી મુકાઈ ગયો. બધા જ જે કાંઈ પિષ્ટ પેંજણ ચાલતું હતું, બધા સંપ્રદાય ગચ્છની માન્યતા હતી, તેમાંથી મુકાઈ ગયો. સ્વચ્છંદથી મુકાઈ ગયો. તો રહ્યો ક્યાં? સંકલ્પ વિકલ્પથી મુકાઈ ગયો. બધા બંધનના મૂળિયા કે દોરડા કાપી નાખ્યા. તો રહ્યો ક્યાં? પોતાનો આત્મા છે એ ક્યાંય જતો નથી, પોતાના આત્મામાં રહ્યો. ઉપયોગ આત્મામય થઈ રહ્યો, ઉપયોગ સ્વભાવમય થઈ રહ્યો. એ જ તો વાત સમજવાની છે. એટલે તો કહ્યું કે સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. એટલે મોક્ષ ભાવમાં આવી જાઓ, મુક્ત ભાવમાં આવી જાઓ તો ક્યાં રહેશો? નિજવાસ. ક્યાંય બીજે રહેવા જવાનું નથી. નિજ સ્વરૂપ છે, પોતાના સ્વભાવથી પોતાના સ્વરૂપમાં જ વસવાનું છે. અને જ્ઞાનની વાત કરવી તે જ્ઞાન નથી, પરંતુ જ્ઞાનમાં પરિણમી જવું કે જ્ઞાનમાં વાસ કરવો કે જ્ઞાનમાં રહેવું તે જ્ઞાન છે. ફરીથી જ્ઞાનની વાત કરી જવી એટલે કરી જવી, કહી જવી, લખી જવી, બોલી જવી, જે કહ્યો તે જ્ઞાન નથી, પરંતુ જ્ઞાનમાં નિવાસ કરવો, જ્ઞાનમાં વાસ કરવો, જ્ઞાનમાં વસી જવું તે જ્ઞાન છે. એટલે વાચા જ્ઞાન છે તે અજ્ઞાન છે. ત્યાં આપણને વાચા શબ્દમાં જ્ઞાન લગાડીએ છીએ તો પણ ગમતું નથી. જ્ઞાની પુરુષને ગમતું નથી, પરંતુ એમણે સાવ ખોટું ન લાગે, આપણે વિમુખ ન થઈ જઈએ, પરાંગમુખ ન થઈ જઈએ, એટલે આપણને વાચા જ્ઞાન શબ્દ આપ્યો. હકીકતે વાચા જ્ઞાન એ અજ્ઞાન જ છે. એટલે કર્મભાવ અજ્ઞાન છે, વાચા જ્ઞાન પણ અજ્ઞાન છે. પરંતુ મોક્ષ ભાવ નિજવાસ, જો આપણે આપણામાં વસી ગયા તો નિજવાસ થયો તો મુક્ત ભાવ છે અને મોક્ષ છે. સમયસારજીની ગાથા ઘણી ગાથામાં આવતું હશે, પરંતુ 156મી ગાથા ખાસ 70-71માં પણ થોડું મૂકેલું છે. જ્ઞાન ભવન થકી, ભવન શબ્દ મજાનો છે, ભૂ ધાતુ છે એટલે હોવું અને થવું. તો કે જ્ઞાન ભવન, ભુવન નહીં, ભવન પરથી જ ભુવન આવ્યો, પણ ખરેખર ભવન શબ્દ છે. તો કે જ્ઞાન ભવન થકી, કેવલ જ્ઞાન પરિણમન થકી મોક્ષ થાય છે, બીજેથી નહીં, બીજી રીતે નહીં. એટલે માત્ર જ્ઞાનમાં પરિણમી જવાની વાત છે. આત્માનો જ્ઞાન સ્વભાવ તો છે જ, અને એને જ્ઞાન સ્વભાવમાં પરિણમી જવું એ કાંઈ મોટી વાત હોવી ન જોઈએ. એટલે કૃપાળુદેવ કહે છે કે સત સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. આપણને કહેતા સમજાવતા ન આવડે તો કાંઈ નહીં, પોતે સમજવાનું છે. કારણ કે સમજે તો કહી દીધું કે થાશે મોક્ષ ઉપાયની સહજ પ્રતિતે રીત, સમજુ મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. એટલે કે ફરીથી જ્ઞાન જે સ્વભાવ છે, હોયા થયા કરે છે, એમાં પરિણમી જશે તો તેનો મોક્ષ જ છે. એટલે કે જ્ઞાન તેને જ કહેવાય કે તે જ્ઞાન થઈને પરિણમે. કૃપાળુદેવે સમજાય તેવી રીતે મૂકી દીધું એક પત્રમાં કે જ્ઞાન ખડે સમયે, ખરા સમયે ખડું થાય, હાજર થાય. ઉપસ્થિત હતું જ, પણ ઉપસ્થિત રાખવું, એની ઉપસ્થિતિમાં જ બધું થાય છે. એટલે જ્ઞાન મુખ્ય છે. અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. ગમે તેટલું અંધારું હોય, પણ જેવું જ્ઞાન થાય એટલે અંધારું પોબારા ગણી જાય, ભાગી જાય, રહેતું જ નથી. નાનામાં નાનો દીવા જેટલો કે ટોર્ચ જેટલો પ્રકાશ હોય, નહીં જેવો પ્રકાશ હોય, એક ટાંકણી જેટલો પ્રકાશ હોય, તો પણ પ્રકાશ તે પ્રકાશ, અંધકારના ગમે તેટલા ભાગ પાડીએ તેમાં એ પ્રકાશનું કિરણ નથી જ નથી. અંધકાર અંધકાર જ છે. એમાં કંઈ બે લગોલગ આવે છે કે થોડા ક્લોઝ છે, જરાય નહીં. અંધકાર જુદું, પ્રકાશ જુદું, જ્ઞાન જુદું, અજ્ઞાન જુદું, બંને પ્રતિપક્ષી થયા છે. તે વિચારવા જેવું છે. એટલે કે ટૂંકમાં સ્વભાવમાં વાસ કરી દે, મુક્ત ભાવ તે મોક્ષ છે. તે અહીંયા કૃપાળુદેવે ઠસાવી દીધું છે. આગળ જઈએ. ગાથા નંબર 99. જે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છે દકદશા મોક્ષ પંથ ભવ અંત. જે જે કારણો કર્મબંધના છે તે કર્મબંધનો માર્ગ છે, અને તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે, ભવનો અંત છે. ઓછામાં ઓછા શબ્દો પાસેથી વધુમાં વધુ કામ લેતા હોય તો કૃપાળુદેવ ખરા છે. બહુ જ ઓછા શબ્દો, એના એ શબ્દો પાસેથી બીજા અનેક અર્થ થતા હોય તે રીતે કામ લીધેલું છે. કારણ કેવા કારણ છે? બંધના કારણ. કે જે કારણ, એટલે પાછા કારણના નામ નહીં આપવાના, એટલે આપણે વિચારવાના. જિજ્ઞાસા માટે જે સ્વરૂપ સમજ્યા વિના, જે કારણ બંધના, જેમ છે તે તેમ છે. એટલે શેની વાત છે? તરત જ સવાલ થાય. અહીંયા ન જતા, પણ અહીંયા એટલે ક્યાં, એ ખાલી જગ્યા રાખીએ તો આપણને તરત થાય કે શેની વાત કરી, ક્યાં નહીં જવાનું, ખબર હોય તો કરીએ ને. એમ જિજ્ઞાસા માટે જે કારણ બંધના.
બંધ કોની વાત ચાલે છે? આત્માને કર્મનો બંધ લાગ્યો છે, આત્મા બંધાયો છે. જો આપણે માનતા હોઈએ તો તેનો વિચાર કરવાનો છે. આ બંધ મોક્ષની વ્યવસ્થાની વાત ચાલી રહી છે. દેહ બંધનો પંથ. હંમેશા આત્માને કર્મના બંધની વાત આવે એટલે ત્યાં 4 વસ્તુ અભિપ્રેત આવે: બંધાનાર, બાંધનાર, બંધન અને બંધન કારણ. આ 4 વસ્તુથી જ સમજાય, બાકી 5મી રીત નથી અને ત્રીજી પણ નથી. એટલે 4માં શું આવ્યું? તો કે બંધાનાર કોણ છે? તો કે આત્મા. બાંધનાર કોણ છે? તો કે પર વસ્તુ, પરદ્રવ્ય. બંધન શેનું છે? તો કે રાગદ્વેષનું. અને બંધન કારણ શું છે? બંધનનું કારણ શું? એ જ મુખ્ય છે. તો કે મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, અશુભ યોગા, બંધ હેતવ. બંધના કારણો આ 5 મુખ્ય કયા? એમાં કેટલીક અપેક્ષાએ કોઈ વાર 4 કહે છે, હકીકતે 5માં 4 આવી જ જાય છે. કે મિથ્યાત્વ, મિથ્યા દર્શન કહી દીધું ત્યાં, એને પણ દર્શન શબ્દ લગાડ્યો. પછી અવિરતિ એટલે કે વ્રત વગેરે નથી તે. પછી પ્રમાદ, પછી કષાય અને અશુભ યોગ કયા? આ બધા બંધના કારણ છે. એટલે જે કારણ બંધના, તેહ બંધનો પંથ. તો એ આત્મા બંધાવાના રસ્તે પડ્યો, ઊંધું થયું. મોક્ષના રસ્તે પડવાનું હતું. 2 હાઈવે, પણ 2 હાઈવેમાં ફ્રીવેમાં ખબર નહીં, આ બાજુ જવાની બદલે પેલામાં જતા રહે. એક્ઝિટ એન્ટ્રી કંઈક ખોટી થઈ ગઈ. એટલે અહીંયા કહે છે કે ખોટી થઈ છે, એને સુધારવાની છે. આ બાજુથી ગયા હતા તો પછી દિશા બદલાવો, અથવા તો હવે બીજે રસ્તેથી જવાનું છે. જે રસ્તેથી આવ્યા એ રસ્તે પાછા જાઓ, અથવા તો વચ્ચે કંઈક રસ્તો છે એ રસ્તેથી પાછું જવાતું નથી, એવા નિયમ છે. તો પછી ટ્રાફિક રૂલ્સ તો અનુસરવા પડે. કાંઈ વાંધો નહીં, આગળ જઈને પછી યુટર્ન લેવાનો થાય, અથવા જે રીતે એન્ટ્રી એક્ઝિટ શોધવાની થાય તે રીતે કરો, પણ તમે અટકી જાઓ. હવે નવા ન બાંધો, આ રસ્તે જશો તો બંધાશે. એટલે બંધાનાર આત્મા, બાંધનાર જે કંઈ છે તે પરદ્રવ્ય કહી દીધું. એટલે એમાં કર્મ પણ આવી ગયા, પણ કર્મથી તો બંધાવાનું છે એટલે પરદ્રવ્ય જ વાત બરોબર છે. પછી બંધન, તો કે એમાં જે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ કરી નાખે છે એનાથી બંધાય છે. આત્મા પેલા એવા ભાવ કરે છે અને એને કારણે દ્રવ્ય કર્મ બંધાય છે, તો કે એ બંધન છે. સંસાર રાગદ્વેષ બંધન છે, પણ એના મૂળમાં શું? તો કે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, એટલે એ બંધાય. અને બંધના કારણ કયા? બંધન કારણ તે મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, અશુભ યોગ. તો જે કારણની વાત કરી તે કારણને છેદી નાખો. તે કર્મબંધનો માર્ગ છે. તે કારણને છેદી નાખો, કાપી નાખો, અને જે દશા થાય છે તે જ મોક્ષનો માર્ગ છે. અને તે મોક્ષનો માર્ગ કહેતા ભવનો અંત છે. તો ભવના અંતમાં તો રસ છે. અને કૃપાળદેવ કહે છે અમને મોક્ષના ઉપાય કહેવામાં રસ છે. તો શિષ્યને થાય છે અમને ભવાંત જ કરવો છે, બીજું કંઈ કરવું નથી. એટલે નેગેટિવલી સ્પીકિંગ ભવનો અંત કરવો છે, તે પોઝિટિવલી સ્પીકિંગ મોક્ષનો માર્ગ છે. બંને વસ્તુ ત્યાં આવી ગઈ. એટલે હવે શિષ્ય રસ્તે પડે છે કે મોક્ષના ઉપાય માટે આગળ વધે છે. આ વસ્તુ સમજવામાં જેમ યશો વિજયજી મહારાજ કહે કે હું અને મારું છે એ મોટો મોહરાજાનો મંત્ર છે. આગળ ન લગાડી દો અથવા પાછળ ન લગાડી દો. હું તે હું નથી, અથવા તો મારું તે મારું નથી. હું મારું નથી, અહમત્વ મમત્વ નથી. એકમાત્ર સંસ્કૃતમાં ન લગાડવાનો આવ્યો એક અક્ષર, ગુજરાતીમાં નથી કહી દે તો એ જ મંત્ર સામે મોહરાજાને મારવાનો મંત્ર પણ આવી ગયો કે હું નથી અને મારું નથી. એવી રીતે જ અહીંયા કહી દીધું કે બંધના કારણ છે એની આગળ લગાડી દો, એટલે અભાવ કરી નાખો, ઓછા કરી નાખો. કેવી રીતે કરે? તો કે 5મા બોધ વચનમાં કૃપાળદેવે 12-14 વર્ષની વયે લખેલા વચનો, ભાવનાભેદ, બોધ અને મોક્ષમાળાની પહેલાં લખાયેલા વચનો, જે 5મા નંબરના બોધ વચન છે, એમાં શું લખ્યું છે? તો કે એમાં એક વચન એવું મજાનું કે એકને ઉપયોગમાં લાવશો તો સર્વ શત્રુ દૂર જશે. એકને ઉપયોગમાં લાવશો, એક આત્માને ઉપયોગમાં લાવશો તો બીજા બધા જ શત્રુ એક સ્વભાવ લક્ષમાં લેશો, એના ભાનમાં આવી જશો તો બીજા બધા જ શત્રુ, અંતરંગ બહિરંગ નામ જે આપવું હોય તે, ક્રોધમાન માયાલોભ કયો અથવા તો 6 બીજા શત્રુ, અંતરંગ શત્રુ કયો, પણ જે કાંઈ કહેશો તે 4 ઘનઘાતી કર્મ કયો, શત્રુ એટલે શત્રુ, એ બધા જ દૂર જશે. હજુ તો ભાગી કાઢી મૂકવાની વાત આવી, નાસી જવાની વાત આવી, હજુ ક્ષય નથી લખ્યું. એ વચનમાં એમણે કેટલું કહી દીધું કે એકને ઉપયોગમાં લાવશો તો બીજું તે બીજું છે, પર તે પર, સ્વમાં ખસી જવાની, સ્વમાં વસી જવાની વાત આવી, પરથી ખસી જવાની વાત આવી. એ જ બોધ વચનમાં આગળ લખે છે કે સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. પોતે તે પોતે છે અને બીજું પર તે પર છે. એ પણ તે અવસ્થામાં લખાયેલા પત્ર છે. એ પત્રમાં આવા નાના નાના ટચુકડા વાક્ય નથી, વચન નથી, જીન પ્રવચન છે.
રાજવાણી છે, જીન પ્રવચન છે, નાના નાના મૂકી દીધા છે કે જીવ આટલું સમજે તો બસ છે, એક જ વચન સમજે તો બસ. અને એમાં એક વધારે કહેવાનું મન થાય કે બંધાયેલાને જે પ્રકારે બાંધ્યો તેથી ઉલટી રીતે વર્તો એટલે છૂટશે. બંધાયેલાને જે રીતે બાંધ્યો, જે પ્રકારે બાંધ્યો એનાથી ઉલટી રીતે વર્તો, વિરુદ્ધ દિશામાં જાઓ એટલે એ છૂટી જશે. જે વસ્તુ આ ગાથામાં મૂકી છે તે જ છે. એટલે કે 11-12 વર્ષે પણ તે જ લખ્યું અને પછી 29મે વર્ષે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ તે જ લખ્યું. પરમાત્માનો દોર પહેલેથી જેમ છે તેમ છે. એમની શૈલીમાં કોઈ ફરક નથી. એમની દશામાં આપણને લાગે છે, પરંતુ આવા વચન એ દશા વિના ત્યારે નીકળ્યા હોય કે લખી શક્યા હોય. આ કાંઈ ઉતારો કરવાનો નથી. આત્મામાં ઉતરી ચડ્યા છે અને પછી આપણને ત્યાંથી ઉપાડે છે. પોતાનામાં ઉતરી ગયા છે એટલે આપણને જીવોના કલ્યાણ માટે જ્યાં છીએ ત્યાંથી ઉપાડ્યા છે આપણને. આગળ જઈએ. 100મા નંબરની ગાથા છે. નંબર જ સરસ, 1 ને 2 મીંડા. રાગ દ્વેષ જ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ કે ગ્રંથિ છે. અર્થાત એ વિના કર્મનો બંધ ન થાય, તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. હવે મોક્ષના માર્ગની એકદમ તે જ કહી દીધું છે. કૃપાળુદેવ સર્વદર્શનની વાત મૂકીને અહીંયા ચોખ્ખું કહી દીધું કે દર્શન શબ્દ તમે જે ગણો તે, મોક્ષ શબ્દ જે ગણો તે, આ કર્યા વિના છૂટકો નથી. રાગ દ્વેષ અને અજ્ઞાન ત્રણેય ભેગા થાય છે, ત્રણેયનું એકત્વ થાય છે. અને ક્યાં થાય છે? આત્મા જ ભાવ કરે છે ને, તો કે રાગ દ્વેષ અજ્ઞાનની પરિણતિ ત્રણેય જોઈન્ટ થાય છે. એકલો રાગ નથી, એક રાગ કહેતા એમાં દ્વેષ છે જ. અને એકલું રાગ દ્વેષ તો બધા કહે, પણ કૃપાળુદેવની આ બલિહારી છે, આ કૃપા છે કે એમણે અહીંયા વચ્ચે અજ્ઞાન પણ લીધું. કેમ કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સ્વરૂપનું અજ્ઞાન છે માટે હું અનંત દુઃખ પામ્યો છું. તો અહીંયા રાગ દ્વેષ ન કરવા બધા કહે. કૃપાળુદેવ કે રાગ દ્વેષ અજ્ઞાન આ ત્રણથી ગ્રંથિ થાય છે. ત્રણની ગાંઠ મજબૂત છે, ત્રણેય ભેગા થાય છે, એકલા રાગ દ્વેષ નહીં. રાગ દ્વેષ તો છે બધા કહે છે, પરંતુ સાથે અજ્ઞાન છે. અને વાત સાચી છે કે રાગ દ્વેષ શું કામ કર્યા કરે છે? તો કે સ્વરૂપનું અજ્ઞાન છે, એટલે સ્વરૂપની અસમજણ છે, સ્વરૂપનું ભાન નથી, અજ્ઞાનમાં બધું આવી ગયું. એ મુખ્ય કર્મની ગ્રંથ છે. અહીંયા જ્યારે અજ્ઞાન શબ્દ લઈએ એટલે આપણે સામાન્ય પરિભાષામાં જ્ઞાન વિનાના, જ્ઞાન રહિત એમ કહીએ છીએ. બરોબર? જ્ઞાનનો અભાવ એમ તો કહી શકાય નહીં. આત્મા જ્ઞાન સ્વભાવી છે એટલે અભાવ નથી બોલાતું, પણ અજ્ઞાન એટલે જ્ઞાન રહિત અથવા તો જ્ઞાન નથી તેવું, એમ આપણે શબ્દ અર્થ કરીએ છીએ. ઠીક છે, ખરેખર કરવો ન જોઈએ, કેમ કે પોતે જ્ઞાન સ્વભાવી આત્મા છે જ. પરંતુ નિર્ગ્રંથ પરિભાષામાં અજ્ઞાન એટલે મિથ્યાત્વ સહિતનું જ્ઞાન. જ્યારે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, એટલે અજ્ઞાન એટલે કંઈ જાણપણું નથી એમ નહીં. જાણપણું તો આત્માનું હર હંમેશ છે. દિગ્ગોદના જીવને કહ્યું તો આપણને તો છે જ, હોય જ, તો કોઈ પણ જીવને છે. પરંતુ ત્યાં અજ્ઞાન એટલે જે કંઈ જાણ્યું છે તે બધું મિથ્યાત્વ સહિતનું છે. મિથ્યાત્વ સહિતનું જ્ઞાન, તેનું નામ અજ્ઞાન. એટલે આ એક વ્યાખ્યા સમજવા જેવી છે. અને તે જ મુખ્ય કર્મની ગ્રંથ એટલે કે ગાંઠ છે, મોટી ગાંઠ છે. પાછું શબ્દ કેવા? મુખ્ય કર્મ નિગ્રંથ. અને પછીની લીટીમાં થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. એટલે કે નિર્ગ્રંથનો પંથ પણ એ જ છે. પહેલાં દીર્ઘઈની નિગ્રંથ અને પછી તો કે મોક્ષ કહેતા નિર્ગ્રંથનો પંથ પણ આ જ છે. કે રાગ દ્વેષ અજ્ઞાનનું જે એકત્વ કર્યું છે એ કર્મની મુખ્યમાં મુખ્ય ગાંઠ છે. છેદી છેદાય નહીં, ભેદી ભેદાય નહીં, તેમ છતાં અભેદ્ય નથી, અભેદ્ય આત્મા છે. ગાંઠ દુર્ભેદ્ય છે, વાંસ જેવી છે, બાંબુ જેવી છે, એટલે અઘરી છે. મિથ્યાત્વની ગાંઠની વાત ચાલે છે, પરંતુ ગ્રંથિ ગાંઠનો છેદ થઈ શકે છે, ગ્રંથિ ભેદ થઈ શકે છે. કેમ ન થાય? નિર્ગ્રંથનો માર્ગ કે છે, થઈ શકે છે, જરૂર થઈ શકે છે. આત્માના અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. તમે ગમે તે કાળના ખપ્પરમાં હોમાઈ જાઓ, ગમે તે કાળ દેવતાની કૃપા ઉકૃપા થાય, પરંતુ કાળ દ્રવ્ય ગમે તેમ તો ઉદાસીનપણે જ સહાયક છે. કાળ જીવોના અશુભ ભાવને કર્મને લીધે વગોવાય છે. કાળ શું કરી શકે? કાળ તો ઉદાસીન છે, પરંતુ આપણે જ પરિણમતા નથી, એટલે આપણો દોષ. તો રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ છે. એ વિના કર્મનો બંધ ન થાય. એ છે તો જ કર્મ બંધાયા કરે છે. હવે એનાથી જે રીતે નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. જન્મ જરા અને મૃત્યુ દુઃખના મુખ્ય હેતુ. પછી
કારણ તેના બે કયા? રાગ દ્વેષ અને હેતુ. એટલે ત્યાં રાગ દ્વેષ બે જ મૂક્યા છે, કેમ કે અજ્ઞાન ગર્ભિત રીતે રહેલું છે. ઇમ્પ્લાઇડ સેન્સમાં અજ્ઞાન છે, એટલે જ રાગ દ્વેષ થયા કરે છે, અને તે જ મુખ્ય હેતુ છે. એના બીજા કોઈ કારણ નથી. જન્મ જરા મરણનું દુઃખ છે, સંસાર પરિભ્રમણ ઊભું છે, તો એના અણહેતુ જાણે કે વિના પ્રયોજને નિષ્કારણ રીતે આ બે વસ્તુ રહેલી છે, રાગ દ્વેષ અને રાગ દ્વેષને અજ્ઞાન. આ જ વસ્તુને સમયસારજીમાં 188મી ગાથા 288 પછી 300 સુધીમાં આવે છે કંઈ કે બંધના કારણોના ચિંતન માત્રથી મોક્ષ થાય નહીં. બંધના વિચાર કર્યા કરે, માત્ર ચિંતન કર્યા કરે તો તેનાથી મોક્ષ માને તો તે ભ્રાંતિ છે. થાય તો નહીં જ, પણ માની બેસે તો તે ભ્રાંતિ છે. પરંતુ તે બંધ છેદનથી મોક્ષ થાય છે. એટલે કે તે બંધની વાતો કરીએ વડા થતા નથી, પણ તેનો છેદ ઉડાડવો પડે છે તો મોક્ષ થશે. એટલે એમાં પણ સમયસારજીમાં પણ ચીમકી તો આપેલી જ છે. આપણે સમ્યક પ્રકારે અર્થ ઘટાડવો પડે. એ શાસ્ત્ર સંપૂર્ણ શાસ્ત્ર છે, જેને કૃપાળુદેવે ઘણો મહિમા ગાયો છે, માથે મૂકેલું છે. એટલે સમયસાર કહેતા સાક્ષાત સમયનો સાર જ છે. તો કે સાક્ષાત સમયનો સાર કોણ? તો કે શાસ્ત્રમાં માર્ગ કયો છે? એ માર્ગના મર્મને પામીને બોધી ગયા તે સાક્ષાત સમયસાર, જીવતો જાગતો સમયસાર, તે પરમ કૃપાળુદેવ. એટલે કે શાસ્ત્રથી પણ સત્પુરુષની અહીંયા વિશેષતા બતાવી છે. એટલે આ ગાથાથી આપણને તે ગાથા પ્રત્યે લક્ષાય એ પણ બલિહારી છે, તેમની જ કૃપા છે કે એ છેદ કરવાની તો વાત મૂકી જ છે, અને અમે છેદ કરી બતાવીએ છીએ. હવે તમે પણ સમજો, તમે પણ વિચારો કેવી રીતે આગળ જઈએ. 101મી ગાથા 101મી ગાથા સમજાઈ જાય તો સમ્યક દર્શનનો ચાંદલો થાય. જેમ પહેલાં પણ એવી 2-3 ગાથા આવી ગઈ છે, તેમ આ ગાથા પણ તેવી જ છે. 101 રૂપિયા કે ડોલર કે વર્ષોથી કે ખબર નહીં ક્યારથી, પણ 51 અને 101 જેમ 11નું મહાત્મ્ય છે, તેમ 51 101નું એટલું જ છે. હવે કદાચ 2 એકડા છે 101માં, તો વચ્ચે બધા મીંડા વધારતા જતા હશે કે મોંઘવારી વધી, ફુગાવો વધ્યો, હવે આટલો વ્યવહાર ઓછો લાગે, તો 101 ને 1001 ને 11001 ને વગેરે વગેરે. તો આપણે 101ની વાત કરતા હતા. 2 એકડા છે એટલે વાલા છે, 2 11 વાલા છે, 11થી શુકન થાય છે. 5.25 શુકનના 11, એમાં અહીંયા બાકી હતું તો 101. એક બાજુ એક સદગુરુ છે, એક બાજુ એક શિષ્ય છે, બંને આત્મા છે, વચ્ચે શૂન્ય છે. તો જ્યાં સુધી શંકા હતી ત્યાં સુધી શૂન્યતા હતી. હવે સમાધાન ભણી જઈએ છીએ, એટલે આગળ જઈએ. આત્મા સચ્ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. સત પહેલું જ મૂક્યું. આત્મા સત, સત અસ્તિત્વ. અસ ધાતુ છે સંસ્કૃતમાં, એટલે કે હોવું. એના પરથી અસ્તિત્વ શબ્દ આવ્યો, એટલે હોવાપણું, એક્ઝિસ્ટન્સ. તો એ સતની વાત આવી. સત કહેતા જ અવિનાશી. શું કામ? તો કે એનો વિનાશ થતો નથી, હંમેશા હોય જ છે. એનું હોવાપણાનો ગુણ તો છે ને છે. મોક્ષે જાય તો પણ સિદ્ધાત્મા તરીકે એનું અસ્તિત્વ છે જ, મુક્તાત્મા તરીકે એની ગાદી, એનું પદ જુદું જ છે. તો અહીંયા આત્મા સત છે, અને ગમે તે ગતિમાં આત્મા છે ને છે, અનાદિકાળથી છે. એટલે એનું અસ્તિત્વ હતું, છે અને રહેશે. આત્માનો કોઈ દિવસ નાશ થતો જ નથી, એટલે કે આત્મા અવિનાશી છે. સત કહેતા અવિનાશી. અને ચૈતન્યમય એટલે સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય. સર્વભાવને કોણ પ્રકાશે છે? તો કે સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે, તેવો આત્મા હોવાનું પ્રમાણ છે. ચૈતન્ય કહેતા જ જ્ઞાન અને દર્શન શબ્દ આવી ગયા, જ્ઞાન દર્શન ગુણ પણ આવી ગયા, જ્ઞાન દર્શન ઉપયોગ આવી ગયા. તો પહેલો ગુણ છે, એની પર્યાય તેને આપણે ઉપયોગ કહીએ છીએ. જ્ઞાન ગુણની પર્યાય તે જ્ઞાન ઉપયોગ, દર્શન ગુણની પર્યાય તે દર્શન ઉપયોગ. તો ચિતિ પ્રકાશ અને ચૈતન્ય શબ્દ આવ્યો, અને એને શું કહ્યું? તો કે સર્વાભાસ રહિત છે, એટલે કે સર્વભાવ ને પ્રકાશવારૂપ સ્વભાવમય છે. એટલે ચૈતન્યમયનો આપણે અર્થ કરીએ છીએ. સર્વાભાસની વાત પછી છે. આત્મા સત અવિનાશી, આત્મા ચૈતન્યમય. તો કે સર્વભાવને પ્રકાશે છે. એનું જ્ઞાન દર્શન જે ગુણ છે તેને કારણે છે, એટલે કે તે શબ્દ લઈ લીધો. પછી એ સ્વભાવ એનો જ છે, જેથી કેવળ પામ્યા. અને તેની પહેલાં કહી દીધું સર્વાભાસ રહિત, સર્વ પ્રકારના આભાસ રહિત છે. આભાસ શું? તો કે સર્વ પ્રકારનો વિભાવ અને દેહાદી સંયોગના આભાસથી રહિત એવો.
બધેથી છૂટી જાય પણ દેહાદ્યાસ રૂપી જે આભાસ છે એ તો એનો ભેગો ને ભેગો છે. કદાચ બધેથી છોડી દે, દેહાદિક પદાર્થથી મુક્તિ થઈ જાય, એમાંથી અને મમતા નીકળી જાય, પરંતુ પોતાનો પરમ પડોશી અથવા પરમ મિત્ર ગણ્યો છે, આમ તો શત્રુ જેવું કામ કરી નાખે છે, તો કે એવું જે સાધન છે તે દેહ, તેના પ્રત્યેનો અધ્યાસ છે એ પણ આમાં કાઢી નાખ્યો છે કે દેહ તે આત્મા એવું જો મનાતું હોય તો દેહ પ્રત્યેનો દેહાદિક સંયોગનો આભાસ લાગે છે તે પણ જુદો. વાગ્યું તો ખરું, પડ્યા તો ખરા, થયું તો ખરું, વેદન થયું, પણ એ દેહમાં કે આત્મામાં? તો કે ક્રિયા દેહમાં થાય છે, વેદન તો આત્માને થાય છે. તો એ રીતે કહી દીધું કે આત્મા અન્ય સર્વ વિભાવ અને દેહાદિક સંયોગના આભાસથી રહિત છે. આપણે ગાઈએ છીએ આત્મા સદા અસંગ, તો એનાથી રહિત જ થયો ને, એમાં ક્યાં થયું? તો કે ભાસ અને આભાસ, અહીંયા આભાસ શબ્દ છે, એનાથી રહિત છે. પછી કેવળ, કેવળ એટલે માત્ર, ફક્ત, સિર્ફ, ઓનલી, એક માત્ર એમ કહીએ છીએ તે કેવળ. અને અહીંયા કેવળ એટલે નથિંગ બટ નોલેજ, એટલે કે માત્ર જ્ઞાન જ બાકી રહી ગયું છે, અથવા તો આત્મા જ્ઞાન પામ્યો છે એટલે આત્મજ્ઞાની છે, તો એ કેવળ એટલે શુદ્ધાત્મા. અપેક્ષા એ છે પૂર્ણ રીતે શુદ્ધ હોય તો નથિંગ બટ નોલેજ કહીએ તે, કે હવે જ્ઞાન સિવાય, સંપૂર્ણ પરિપૂર્ણ જ્ઞાન સિવાય કાંઈ ન રહ્યું, તે શુદ્ધાત્મા. અને અંશે કેવું છે તો પણ કહી શકાય કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ તો થઈ ગઈ, એટલે એને હવે ખાતરી થઈ ગઈ છે કે આત્મા સત છે, ચૈતન્યમય છે અથવા ચૈતન્ય છે, સર્વ આભાસ રહિત છે, એ જેથી કેવળ પામીએ. હવે શુદ્ધાત્મા ભણી જવું છે, શુદ્ધાત્માનો લક્ષ્ય બંધાઈ ગયો, પ્રતીતિ થઈ ગઈ, માત્ર ભાવ, અનુભવ અને ભાનમાં આવવાનું બાકી રહ્યું. જો તેમ પ્રવર્તી જવાય તો તે જ મોક્ષ માર્ગ છે. તે તું મોક્ષના રસ્તે ચાલવા માંડ્યો, તને આવડી ગયું. ઊંધા પડતા હતા, જન્મ્યા હતા, પછી માંડ ઊંધા પડતા શીખ્યા, ઊંધામાંથી સીધા કર્યા ભગવાને, એમાંથી બેસતા શીખ્યા, તો કે હવે બેસી ગયો, તો હવે પછી એ ઊભો થયો, હવે એના બે પગ ઉપર ઊભો રહી શકે છે, ટકી શકે છે, એને એની પ્રતીતિ આવી ગઈ કે હું પોતે આત્મા છું. અને પછી ઊભો થયો તો પછી હવે એ ચાલી પણ શકશે, એટલે 5 પદ, પછી 6ઠું પદ, તો 6ઠા પદમાં એ ચાલવાય મંડતો થઈ જશે, અને પછી તો મોક્ષ માર્ગમાં દોડતો થઈ જશે. એટલે કેટલી સુંદર રીતે વાત મૂકી દીધી છે કે જો તેમ પ્રવર્તી જવાય તો તે જ મોક્ષ માર્ગ છે. એકમાત્ર અહીં સુધી આવ્યો છે, માત્ર હવે કેવળ શુદ્ધાત્મા પ્રત્યેનો બાકી રહ્યું છે. તને લક્ષ્ય તો બંધાઈ ગયો સ્વરૂપનો, અને સદગુરુ મળી ગયા, સદગુરુનો બોધ મળી ગયો, એથી વિશેષ જોઈએ શું? અને ભાવ છે, પ્રતીતિ છે, માત્ર હું આત્મા છું એવો સ્વરૂપનો અનુભવ નથી, એટલું જ બાકી રહ્યું છે હજી. કારણ કે હજી ઉપાય બતાવતા જાય છે, એટલે એ ઉપાય બતાવે છે એની સિદ્ધિ પણ આવશે, કેમ કે શાસ્ત્રનું નામ જ સૂચવે છે આત્મસિદ્ધિ. તો આત્મસિદ્ધિ વાંચતા આત્મસિદ્ધિ ન થાય, થવી જ જોઈએ. આત્મસિદ્ધિ ગાતા આત્મસિદ્ધિ ન થાય, થવી જોઈએ. આત્મસિદ્ધિ ભણતાય આત્મસિદ્ધિ થવી જોઈએ. આત્માને છૂટવાની વાર્તાનો ભણકાર થાય જ થાય, એ તો થઈ ચૂક્યો છે. હવે ખાલી એનો નાદ કે અવાજ સાંભળવાનું, એનું આત્માનું સંગીત સાંભળવાનું જ બાકી છે, અને તેની ગાથા હવે બધી આવે છે. આગળ જઈએ, ગાથા નંબર 102. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કૌ પાઠ. આપણને મોહનીયની વાત આવે, ભલે મોહમાં બેઠા હોઈએ પણ આપણને ગમે નહીં. એમ થાય કે આત્માના વિશેષણની આટલી સુંદર વાત પછી પાછું મોહનીય કર્મની વાત આવી, પણ તે જ તો મૂંઝવે છે, તે જ તો ભૂલવે છે. સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે જ યત્ન કરવો, તેનું નામ તો મુમુક્ષુ છે. અને હવે મુમુક્ષુને સમજાય છે કે આ બધું પોઝિટિવ વાત તો સારી સારી તો સાંભળવી ગમી, આકર્ષક લાગી, હવે મૂકવાની વાત આવી તો કે પોતે પોતાની જાત અથવા જગત મૂકી જ દેવાનું છે, અને એનું નામ મોક્ષ છે. તો જાત જગત ભૂલવી દે, ભૂલાવી દે, શું કામ? તો કે એના માટેની ગાથા હવે ઉપાય બતાવે છે, પરંતુ પહેલાં એ સમજવું નથી. જ્ઞાનની વાત કરવી ગમે છે, પણ ભગવાન કહે કે તારું મિથ્યા જ્ઞાન, કે તું અજ્ઞાની, તે સાંભળવું બોલવું ગમતું નથી. તો ભગવાન એનો ઉપાય પણ સૂચવે છે કે અનંત પ્રકારના જીવો એટલે અનંત પ્રકારના કર્મો, તેમાં મુખ્ય 8. હવે અનંતથી જ બધી વાત હોય તો કાંઈ સમજાય નહીં, એટલા માટે મુખ્યમાં મુખ્ય 8 કેટેગરી, 8 પ્રકાર કે 8 ભેદે કહ્યું. આપ તો જાણો જ છો. તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કૌ પાઠ. એમાં મુખ્યમાં મુખ્ય કર્મ મોહનીય છે, એટલે કે 8માં એક કર્મનું નામ તો આવી ગયું કે મોહનીય છે, બાકીના 7 તો ભગવાને લખવાની કૃપા પણ કરી નથી. એટલું આપણા ઉપર રાખી દીધું કે વાંચો, વિચારો બીજા કયા કર્મ છે. 8 કહીને મૂકી દીધું. જો 8 લખે તો આપણે કંઈ મહેનત કરવાના નથી, તો લખ્યું નથી, પણ આપણે સમજવું તો પડશે. તો તેમાં મુખ્ય મોહનીય અને બીજા કેમ નહીં એ પણ વિચારવું પડશે.
હણાય તે કહું પાઠ, એ હણવાનું છે એટલે એનું નામ લીધું છે. 8 કર્મો શું કામ નથી મૂક્યા? તો કે આળસ નથી આવતી કંઈ કૃપાળુદેવને. આપણને વધારે અભ્યાસ કરાવવો છે, એટલે કે પ્રેક્ટિસમાં મૂકવા છે કે વાંચે, વિચારે, જાણે એની મેળે કે 7 ભાઈ બહેનના નામ યાદ રહીએ, 8 ભાઈ બહેનના નામ યાદ રહીએ તો ક્રમથી 8 નામ નહીં યાદ રાખે. એટલા માટે મૂક્યા નથી. ભલે ગોતે અને ભલે વિચારે, પરંતુ મુખ્ય મોહનીય છે અને તેને જ ખતમ કરવાનો છે, તેનો જ નાશ કરવાનો છે. માટે એનું નામ લીધું, એનાથી શરૂઆત કરી. હણાય તે કહું પાઠ. હવે પાઠ એટલે શું? લેસન. શું પાઠ એટલે? હણાય તે કહું પાઠ, તો કે મારે પાઠ ભણવાના બાકી છે. અહીંયા પાઠનો અર્થ શું કરવો? પઠન કરવાની વસ્તુ. પણ પાઠ એટલે શું? તો કે મોક્ષમાળામાં શિક્ષા પાઠ શબ્દ મૂક્યો છે, એટલે કે શિક્ષા આપતો પાઠ. એટલે અહીંયા પાઠનું નામ જ એમ, આપણે જેમ વ્યવહારમાં કહીએ તેમ એને પાઠ ભણાવી દઉં, અથવા તો મને પાઠ ભણાવી દેજો, અથવા તો આ તો આના ગુરુ, તમે તો મારા ગુરુ, કેમ કે તમે મને પાઠ ભણાવ્યો. એમ જે વ્યવહારમાં બોલીએ છીએ તો અહીંયા પાઠ બોધ આપી દીધો, શીખ આપી દીધી. એટલે કે હણાય તે કહું પાઠ, મોહનીયને હણવા માટેનો હું તમને બોધ આપી દઉં, હું તમને શીખ આપી દઉં. શીખ આપે તે શિખામણ. અને શીખ લગ્ન પ્રસંગ, માંગલિક પ્રસંગમાં, લૌકિક પ્રસંગમાં એમ કે આના તરફથી આ પક્ષને આટલી શીખ આપવામાં આવે છે. તો એ શીખ તો સ્થૂળ વસ્તુ થઈ, ખરેખર તો શિખામણ છે. પરંતુ આપણે તો વ્યવહારથી, પૈસાથી અને વસ્તુથી શીખ માની લીધી છે. અહીંયા શીખ એટલે આ શીખ. શિષ્યની વાત છે એટલે શીખ શબ્દ યાદ આવે કે શીખ, શિષ્ય. શિષ્ય આવે ત્યાં શીખ આવે જ, કેમ કે એને શીખવવાનું છે, શિખામણ આપવાની છે, અને તેનું નામ શિષ્ય. જુઓ, શીખ સંપ્રદાયમાં પણ બધું કોનો મહિમા? ગ્રંથ સાહેબ. એટલે ત્યાં પણ ગ્રંથ સાહેબની વાત છે, સદગુરુનો મહિમા છે, સદગુરુના શાસ્ત્રનો મહિમા છે. અને બીજું બધું પણ વિચારશો તો શિષ્ય, શીખ, સંપ્રદાયનું નામ જ શીખ. અમારે શીખ શીખ જ કરવાનું છે, અમે શિષ્ય જ છીએ, એ ભાવ છે, તેનું નામ શીખ સંપ્રદાય. અહીંયા વાત કરતા હતા, તેનો પાઠ કહું છું, તેનો બોધ કહું છું, તેની શીખ આપું છું. તે પહેલાં આપણે વિચાર કરવાનો છે કે મોહનીય મુખ્ય છે, તો 8 કર્મમાં એનું પહેલું નામય નથી ને છેલ્લું નામય નથી. તેને મુખ્ય કેમ કહ્યું હશે? પહેલું જ્ઞાનાવર્ણીય, બીજું દર્શનાવર્ણીય, ત્રીજું વેદનીય, ચોથું મોહનીય, પાંચમું આયુષ્ય, છઠ્ઠું નામ, સાતમું ગોત્ર, આઠમું અંતરાય. એટલે કે જ્યારે શાસ્ત્રીય ભાષામાં 8 ક્રમથી બોલવાનું હોય ત્યારે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય આ રીતે જ બોલાય અને લખાય. પણ જ્યારે ઘાતી કર્મની વાત આવે, 4 ઘાતી ને 4 અઘાતી, ત્યારે ક્રમ બદલાય કે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય, એ 4 ઘાતી કર્મ અને બાકીના 4 રહ્યા તે અઘાતી કર્મ. એટલે ત્યાં ક્રમ એ પ્રમાણે આવે. પણ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય પછી વચ્ચે વેદનીય આવે છે, પછી ચોથું મોહનીય. તો આપણે બહુ જ ટૂંકમાં શાસ્ત્ર કરતા પુરુષોએ આટલું બધું કર્મની વ્યવસ્થા વિશે લખ્યું, તો આપણે 8 કર્મના નામ, આ ક્રમ શા માટે આમ છે તે વિચારીએ. કે પહેલું જ્ઞાનાવર્ણીય કર્મ. જ્ઞાન મુખ્ય છે, જ્ઞાન પ્રધાન છે, જ્ઞાન જીવનું સ્વરૂપ છે, જ્ઞાન જીવનો સ્વભાવ છે. જે કંઈ થાય છે તે જ્ઞાનથી થાય છે. જ્ઞાન હશે તો બધું થઈ શકશે. જ્ઞાન જે વડે જાણીએ તે, જેને જાણીએ તે, જેના દ્વારા જે જણાય છે તે, આ બધા જ્ઞાન શબ્દના અર્થ છે. એટલે પહેલું આવ્યું તે જ્ઞાનાવર્ણીય કર્મ, કે જ્ઞાન જ મુખ્ય વસ્તુને જ આવરણ લાગી ગયું છે. એટલે જ્ઞાનની પ્રધાનતા હોવાથી, જ્ઞાન જીવનું સ્વરૂપ હોવાથી જ્ઞાનને આવરણ આવે છે, માટે પહેલું જ્ઞાનાવર્ણીય કર્મ લાગ્યું. પછી તો કે જ્ઞાન અને દર્શન લગભગ સાથે જ જાય છે, એટલે તેના વિના જીવનું જીવત્વ હોઈ શકતું જ નથી. જ્ઞાન અને દર્શન બંને હોય તો જ જીવ કહેવાય છે. એ સ્વરૂપ વડે જ જીવે છે, એટલે જ્ઞાનનું લક્ષણ છે. એટલે કે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય બંને છે. તો પહેલું જ્ઞાન મુખ્ય, પછી બીજું દર્શનાવર્ણીય આવ્યું. સર્વલબ્ધિ પણ જ્ઞાન ઉપયોગમાં જ થતી હોય છે, એટલે કે આત્માને જ થાય છે. 13મા ગુણસ્થાનકનો પહેલો સમય, 14માનો પહેલો સમય કે સિદ્ધ અવસ્થામાં પહેલો સમય. તો આત્મા જ્ઞાનના ઉપયોગમાં જ વર્તતો હોય છે, અને ત્યારે જ એને આ થાય છે, સિદ્ધિ થાય છે, લાભ થાય છે. ત્યારે દર્શન ઉપયોગમાં થતી નથી. દર્શન ઉપયોગ નિર્વિકલ્પ છે, જ્ઞાન ઉપયોગમાં જ આ બધું થાય છે. એટલા માટે જ્ઞાનની મહત્તા છે, વિચારવાનું છે. અને જ્ઞાનાવર્ણીય કર્મ લાગ્યું. પછી જ્ઞાન ઉપયોગમાં રહી શકતો નથી, એનાથી ભ્રષ્ટ થયો, ચ્યુત થયો, તો તે દર્શન ઉપયોગમાં સ્થિર થાય છે. એટલે કે પડતું મૂકે છે તો ભૂમિ તો આધાર છે જ, પૃથ્વી તો છે જ, તો કે ગમે ત્યાં જાય, પણ ટેકો કોનો? તો કે ધરતી પર આવીને પડ્યો. એટલે કે જ્ઞાન ઉપયોગ નથી, તો દર્શન ઉપયોગમાં સ્થિર થાય છે. એટલે જ્ઞાનાવર્ણીય કર્મ લાગ્યું, પછી દર્શનાવર્ણીય કર્મ આવ્યું. આ ક્રમ સમજવાનો છે. પછી એ બંનેથી કર્મ પોતપોતાના
વિપાકને સુખ દુઃખ રૂપે ફળ રૂપે આપે છે, એટલે ભોગવે છે, ત્યાં તે વેદનીય કર્મ આવ્યું. એટલે કે વેદનીય કર્મનો ઉદય થાય છે. અહીંયા આ ક્રમ અધૂરો રહે છે, એટલે પછી આપણે વિચારીશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.